નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી જે એકમ કસોટી જે છે એ 2024ની જુલાઈ 2024ની પ્રથમ એકમ કસોટી છે, એની પ્રશ્ન બેંક છે આવી ગઈ છે. મીન્સ કે આમાંથી જ તમારી એકમ કસોટી હશે. તો સંપૂર્ણ પ્રશ્ન બેંક છે જોઈએ, એનું સોલ્યુશન પણ જોઈએ આપણે. એમાં આજના વિડીયોમાં જોવાના જ છે આપણે ધોરણ 9 વિષય તમારો ગુજરાતી જે છે એમાં જુલાઈની એકમ કસોટી પ્રશ્ન બેંક 1 છે, 25/7ની તારીખ તમારી જે છે, બરાબર. તો એમાં કયા કયા ચેપ્ટર છે, બરાબર, અને કેવી રીતના તમારે સેક્શન વાઇઝ પૂછાશે એની સંપૂર્ણ માહિતી છે આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો એના માટે અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. અને મિત્રો, તમારી જે એકમ કસોટી છે બધી એકમ કસોટીના પ્રશ્ન બેંક છે એનું તમને PDF પણ મળી જશે અને વિડીયો સોલ્યુશન પણ તમને બધાનું મળી જશે. તો ખાસ એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ક્યાં ક્યાં ચેપ્ટર પૂછાયેલા છે? તો ચેપ્ટર પહેલું છે સાંજ સમય સાંભળ્યો, બીજું છે ચોરી અને પ્રાયશ્ચિત, અને ત્રીજું છે પછી સાંભળ્યો જી બોલીએ. અને વ્યાકરણ વિભાગ છે, એમાં ધ્વનિ, જોડણી, સંજ્ઞા લેખન છે, વિચાર વિસ્તાર છે, બરાબર. આમાંથી કુલ 25 ગુણની એકમ કસોટી તમારે પૂછાશે. પેલા વિભાગ એમાં તમારે જોડકા પૂછાશે. કેવા પ્રકારના છે? તો કે કવિ છે, લેખક, કૃતિ છે, કૃતિ સ્વરૂપ છે, કૃતિ સંદર્ભ છે, કૃતિ વિષય છે, આ અંગે પરિચય છે એ હશે, બરાબર. હવે આમાંથી કોઈ પણ એક જોડકું તમારે હશે. આમાં જેટલા જોડકા છે એમાંથી પહેલો કૃતિ છે કે સાંજ સાંભળ્યો છે, એના કરતા કોણ છે? ચોરી અને પ્રાયશ્ચિતના કરતા કોણ છે? પછી સાંભળ્યો જી બોલીએ એના કરતા કોણ છે? ચાલો આ આન્સર તમારે કોમેન્ટમાં કહેવાનું છે. અત્યારે સોલ્યુશન તમે સાથે કરશો તો તમને એક્ઝામમાં ઘણું બધું સરળ પડશે. પછી એના અથવામાં બીજો છે કૃતિ અને સાહિત્ય પ્રકાર કેવો છે? સાંજ સાંભળ્યો છે એ શું છે? આત્મકથા અંશ છે, આખ્યાન છે, પદ છે કે ઉર્મી ગીત છે? એવી રીતે ચોરી અને પ્રાયશ્ચિત અને પછી સાંભળ્યો જી બોલીએ શું છે? સાહિત્યનો પ્રકાર શું કહેવાનો એનો? પછી કૃતિની સામે સંદર્ભ ગ્રંથ કયો છે એ કહેવાનો, અને કૃતિની સામે વિષય, બરાબર, કયો છે એ કહેવાનો. તો 4 જોડકા છે, 4માંથી કોઈ પણ એક જોડકું ફરજિયાત આમાંથી જ હશે, આની બહારનું હશે નહીં, બરાબર. ત્યારબાદ જે ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા તમને જેટલી આપેલી છે એમાંથી કોઈ પણ 2 ખાલી જગ્યા તમારે પૂછાશે, એટલે 2 માર્કની હશે તમારે. કે નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળતી, અધ્યાત્મની જોવા મળતી કે વૈરાગીની? તો નરસિંહ મહેતાનો આપણે ખ્યાલ છે શું જોવા મળતું હોય, બરાબર. પછી ગોવાળોમાં શોભે હરી, ખાલી જગ્યાનો વીરો કોનો? ગદાધરનો વીરો, હળધરનો વીરો? ખોટું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવવા, જોખમ ખેડીને દોષ કબૂલ કરવો, અભિમાનમાંથી બહાર આવવું કે અપરાધના ભાવમાંથી બહાર આવવું, બરાબર. તો આ રીતે તમને 8 ખાલી જગ્યા આપેલી છે. પછી દારિદ્ર્યવાળું, એ ખાલી જગ્યાના પ્રેમ બાણે મને વિંધ્યો. કાઉન્સમાં તમને ઓપ્શન પણ આપેલા જ હશે. ગાંધીજીના સારું, આ ખાલી જગ્યા પદાર્થ પાઠ હતો. સત્યનો કે અહિંસાનો? કૃષ્ણ સુદામા ખાલી જગ્યા મહિને પાસે રહ્યા હતા, 2 મહિના કે 4 મહિના પાસે રહ્યા હતા. કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા. આપણે ખ્યાલ છે કે કોના આશ્રમમાં હતા. આ આન્સર તો બધાને આવડે જ, એટલે ખાસ કોમેન્ટ કરીને કહેજો. તો 8 ખાલી જગ્યા તમને આપેલી છે, એમાંથી કોઈ પણ 2 ખાલી જગ્યા હશે. સોરી, 10 આપેલી છે, 10માંથી કોઈ પણ 2 હશે. પછી વહાલાજીનું રૂપ ખાલી જગ્યામાં વસ્યું, અને ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, ભગંદરનું હતું કે લખવાનું હતું, બરાબર. તો 10માંથી કોઈ પણ 2 ખાલી જગ્યા તમારે ફરજિયાત પૂછાશે. પછી પ્રશ્નોના છે, જવાબ લખવાના છે. આમાંથી કોઈ પણ 4 પ્રશ્ન તમારે પૂછાશે વિભાગીયમાં. કે સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું હતું? તારામંડળની શોભા કોણ છે? ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? ગાંધીજીએ બીડી પીવાની ટેવને કેવી માની છે? ગાંધીજીને કયા કયા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે? નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું હતું? આમળિયાનું શરીર શાનાથી મહેકે છે? પછી કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં રજૂ થયો હતો, બરાબર. પછી ત્યારબાદ છે 9મું કે આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીને કયું સત્ય સમજાયું? વ્યક્તિ દોષને નિખાલસપણે સ્વીકારે, ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે, તેને ગાંધીજી શું કહે છે? 11મું છે ગાંધીજીને જીવનમાં પહેલીવાર કયા પાઠ શીખવા મળ્યા? પછી 12મું છે નરસિંહ મહેતા જે છે એ કઈ સદીમાં થયા, કઈ સદીમાં થઈ ગયા? ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે? અને 14મું છે નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનંદનું નથી? નળાખ્યાન, ચંદ્રહાસ આખ્યાન કે હરિશ્ચંદ્રાચાર્ય આખ્યાન? હરિશ્ચંદ્ર આખ્યાન, બરાબર. પછી સાંભળ્યોજી બોલ્યા કૃતિમાં શ્રી કૃષ્ણનો વિનય ક્યાં દેખાય છે? આ 15 પ્રશ્ન તમને આપેલા છે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્ન પૂછાશે. વાત કરીએ વિભાગ બીની, પ્રશ્ન નંબર 2. તો વિભાગ બીમાં તમારે 2-3 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 2 પ્રશ્ન આમાંથી હશે, એટલે 2 માર્કનો એક પ્રશ્ન છે, બરાબર. આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો છે. તમને કેટલા પ્રશ્નો? તો કે તમને 10 પ્રશ્નો છે એમાં આપેલા છે. ગોવાળોમાં ગિરધર કેવી રીતે શોભી રહ્યા છે? સાંજ સાંભળ્યો કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. ગાંધીજીને શાની ચોરી કરવાની ટેવ પડી હતી અને શા માટે?
ગાંધીજીએ સોનાનું કડું શા માટે કપાવેલું? ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધીજી પ્રત્યેનો પિતાનો પ્રેમ વૃદ્ધિ કઈ રીતે પામ્યો? પિતાની ક્ષમા ગાંધીજી માટે અહિંસાના પદાર્થ પાઠ હતો. આ વિધાન સમજાવો. આપઘાતના વિચારને પડતો મૂકતા ગાંધીજીના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા હતી? બરાબર. અને 10મું છે, ગુરુગામ ગયા ત્યારે આશ્રમમાં કઈ ઘટના બની હતી? તો 10માંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારે આમાંથી જ હશે, આની બહારના હશે નહીં. અને ત્યારબાદ બ છે, એમાંથી કોઈ પણ એક પૂછાશે, 4 માર્કનો પ્રશ્ન પૂછાશે એમાંથી. ટોટલ 25 માર્ક તમારા થશે. આવી રીતે કે સાંજ સમય સામાન્ય કૃતિમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વ્યક્ત થયો છે. આ વિધાનને સ્પષ્ટ કરો. ગાંધીજીનું મનોમંથન તમારા શબ્દોમાં વર્ણવો. ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં વ્યક્ત જીવન મૂલ્યો સ્પષ્ટ કરો. પછી સામળીઓજી બોલ્યા. આ કૃતિમાં વ્યક્ત અતૂટ મૈત્રી અને પરંપરાનો પ્રેમભાવ તમારા શબ્દમાં વર્ણવો. 5મું છે, તમારી ભૂલને કારણે તમને કોઈએ ઠપકો કે ટકોર કરેલો હોય તો તે પ્રસંગ વર્ણવો. તમારું પર્સનલ છે, આમાં તમે ગમે તમારે ભૂલ થઈ હોય, તમને કોઈ ઠપકો આપ્યો હોય તો તમે કહી શકો અહીંયા. ત્યારબાદ છે વિભાગ સી, વિભાગ બીનું પૂરું. વિભાગ સી પ્રશ્ન નંબર એમાં 3 હશે તમારો. હવે એમાં તમારે 1 માર્કમાં હશે, આમાંથી કોઈ પણ એક હશે કે ધ્વનિ ઘટક છૂટા પાડવાના. પિતાંબરની, વૃંદાવન, પ્રાયશ્ચિત, પ્રતિજ્ઞા અને સામળીઓ. આના ધ્વનિ ઘટકો તમારે છૂટા પાડવાના, કોઈ પણ એક આમાંથી હશે. બરાબર. ત્યારબાદ છે જોડણી છે, કોઈ પણ એક પૂછાશે કે ટિકિટની સાચી જોડણી છે કઈ રીતે લખાય? ટિકિટ કઈ રીતે લખાય? આમ લખાય, આ હ્રસ્વ દીર્ઘનો ફેર છે. પછી કીર્તિ કેમ લખાય? પછી મુહૂર્ત, રિસેસ, સાંદીપની. આગળ સાંદીપની શબ્દ છે આવેલો હતો, તમે જોયો હોય તો તમને ખબર પડી જાય. બરાબર. એટલે આમાંથી તમારે છે કોઈ પણ એક તમારે જોડણી છે પૂછાશે. બરાબર. ત્યારબાદ છે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે આમાંથી. હવે શું છે તો કે ક્રિયાવાચક સંજ્ઞા ઓળખવાની આ 4 ઓપ્શન તમને આપેલા છે. અથવા તો કઈ સંજ્ઞા જુદી પડે છે? સ્વામી, ઋષિ, ગોરાણી અને ભારા. પછી ત્રીજું છે ગુજરાત છે કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. સમિતિ છે તો કઈ છે? જાતિવાચક છે, ભાવવાચક, ક્રિયાવાચક કે સમૂહવાચક. આમાંથી 3માંથી કોઈ પણ એક પ્રશ્ન હશે. પછી ત્યારબાદ ચોથું છે કે ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પમાંથી કયું છે? 4 આપેલા છે. આમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા અને ભાવવાચક બંને સંજ્ઞા લાગતી હોય એવું ઉદાહરણ કયું છે? બરાબર. અને નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? માનવતા, ભલાઈ, અમૃત, સંતોષ વ્યક્તિવાચક હોય, ભાવવાચક હોય. એક સંજ્ઞા અલગ પડતી હોય એ તમારે કહેવાની. બરાબર. તો આ વિભાગ સી હતો. વિભાગ ડી તમારો છેલ્લો વિભાગ, પ્રશ્ન નંબર 4. હવે આમાંથી કોઈ પણ એક તમારે 5 માર્કનો અર્થ વિસ્તાર પૂછાશે કે જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. સ્વાર્થ તારો છોડતું માનવ નિસ્વાર્થ તું જીવ. પશુ પંખી પુષ્પો ને વૃક્ષોમાં થઈ બેઠો છું હું શિવ. આ છે. પછી નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુ માન. સાગર અને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. ચોથું છે સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રીભાવ સનાતન. 5મું છે સંપત ગઈ તે સાંપડે, ગયા વડે છે વહાણ. ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. બરાબર. આ પંક્તિઓ તમને જે આપેલી છે તો આ પંક્તિઓ જે છે નિબંધ છે, પત્ર વિચાર વિસ્તાર જે છે. બરાબર. આ પંક્તિઓનો તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. આમાંથી કોઈ પણ એક પંક્તિ હશે. તો આ રીતનું તમારે પ્રશ્ન બેંક છે. આમાંથી તમારે 25 માર્કનું એકમ કસોટીમાં પૂછાશે, પહેલી એકમ કસોટીમાં. તો બધા ક્વેશ્ચન છે તૈયાર કરી લેવાના છે. અને આ બધા ક્વેશ્ચન છે એની તમારે PDF જોતી હોય તો PDF તમને જે છે આપણી વેબસાઇટ જે છે www.digitalvidyalaya.in આ સર્ચ કરશો તમે ગૂગલમાં, ક્રોમમાં, એટલે તમને ત્યાંથી આ PDF છે બધી એકમ કસોટીની અપ ટુ ડેટ જેટલી પણ એકમ કસોટી તમારી આવશે બધાની PDF તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. બરાબર. અને સોલ્યુશન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. સોલ્યુશન માટે અત્યારે જ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લ્યો. ચેનલમાં નવા છો જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય અત્યારે જ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લ્યો. અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે બરાબર એ તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયોને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે મળી જાય ને એને પણ એકમ કસોટીમાં સારા માર્ક્સ આવે. ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.